બનાસકાંઠા કોંગ્રેસના નવનિયુક્ત સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો અમીરગઢ ખાતે સત્કાર સમારોહ યોજાયો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના લોકો હાજર રહ્યા, જેમાં જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ પર આકરા પ્રહારો કર્યા અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવા હાકલ કરી। સત્કાર સમારોહમાં જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે હાઈવે પર દારૂના 20 જેટલા સ્ટેન્ડ આપવામાં આવ્યા છે। ગાંધીના ગુજરાતમાં સળંગ 20 જેટલા એક્સટેન્ડ ચાલતા હોય તો ઇન્ટરનલ કેટલું બધું ચાલતું હશે। જેટલા પણ સ્ટેન્ડ લઈને બેઠા છે તેમને વિનંતી છે કે ઘણીક આવકથી રાજી થશો, કોઈને બરબાદ કરી અને ભગવાન તમને પણ રાજી નહીં રહેવા દે। ગાંધીજીના ગુજરાતમાં જો આમ હળંગ રોડ ઉપર તો 20 સ્ટેન્ડ ચાલતા હોય તો ઇન્ટરનલ કેટલું બધું ચાલતું છે। આ બધીઓ સામે પણ આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરીને લડવાનું છે। યુવા પેઢી બરબાદ થાય, નાના નાની બહેનો વિધવા બને, પરિવાર આખા વેર વિખેર થાય, એ જવાબદારી આપણે સૌને ચિંતા કરવી પડશે। અને એટલા માટે તે સ્ટેન્ડવાળા રહ્યા એમને પણ મારી વિનંતી કે તમે ઘણીક આવક લઈને રાજી થશો, પણ કોઈને બરબાદ કરીને ભગવાન તમને રાજી રહેવા દેવાનો નથી। આ તમારે અંતે તમે જોજો જે મોટા આવા 2 નંબરના ધંધા કરવા વાળા રહ્યા ને એને અહીંયા પારિવારિક રીતે ને એની રીતે